નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં દર આડે દિવસે ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે અમદાવાદમાં પણ ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયું છે કે બિલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફૂટી નીકળ્યા છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સની સાથે 2 લોકોને દબોચી લીધા છે। અમદાવાદમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ પકડાયું છે। અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે। સરખેજમાં કારના ટાયરમાં ડ્રગ્સ સંતાડીને હેરાફેરી કરાતી હતી તો ટાયરમાંથી ડ્રગ્સનો જથ્થો કઢાતા હોવાનો વિડીયો વાયરલ થયો। આ વાયરલ વિડીયોના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી અને 1 કિલો એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। આ વાયરલ વિડીયોના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી તો ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ઇકોના ટાયરમાં છુપાવીને રાખેલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે 1 અઠવાડિયા અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આશરે 200 કિલોથી વધુ ગાંજો અને એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। સાથે જ 7 આરોપીની ધરપકડ કરી હતી અને 43 લાખનો ગાંજો પકડી પાડ્યો હતો। આરોપીઓમાં 1 નેપાળ, 1 અમદાવાદ અને 5 ઓડિશાના હોવાનું પણ સામે આવ્યું હતું। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ટ્રક સહિત 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। માહિતી અનુસાર ગાંજાનો જથ્થો ઓડિશાથી બાય રોડ અમદાવાદ ટ્રકમાં પહોંચ્યો હતો। આરોપીઓ આ ગાંજાનો જથ્થો ઓડિશાથી લઈ આવ્યા હતા। क्राइम ब्रांच की टीम को कल रात जो गुप्त इंफॉर्मेशन मिली थी उसके तहत कार्रवाई करते हुए 2 आरोपी के साथ कुल 984 ग्राम एमडी ड्रग्स का जत्था पकड़ा गया है। ये जो जत्था है वो जो पकड़े गए 2 अभियुक्त है उसमें से एक का नाम है विष्णुवादी और दूसरा का नाम है आसिफ हुसैन उर्फे गोटू। विष्णुवादी है सदारपुरा ईडर तालुका के रहवासी और आसिफ हुसैन जो है वो अहमदाबाद सरखेज एरिया में फतेवाड़ी कैनल के पास फतेवाड़ी के रहने वाले हैं। ये जो एमडी ड्रग्स का जत्था पुलिस को जो मिला है टीम को वो एक स्पेयर व्हील में छुपाया गया था और ये जत्था विष्णुवादी उदयपुर से लेके आया था और उसकी जो कार मारुति को कार में लेके आया था स्पेयर व्हील में छुपा के। और ये जब डिलीवरी हैंडओवर कर रहा था तभी पुलिस ने दोनों को झड़प लिया था। ये जो कुल 984 ग्राम जत्था जिसकी कीमत है 98,40,000 और उसके साथ अलावा दूसरा जो मुद्दामाल मिला है कुल मिला के 1 करोड़ 2 लाख का मुद्दामाल सीज किया गया है। ये पहली बार जब लाए थे जत्था तब इसी तरह से लेके आए थे ऐसा उनका बताना है और जब दूसरी बार आए तो ये जिस तरह से इंफॉर्मेशन मिली उस तरह से पकड़े गए। सर आसिफ का क्या बैकग्राउंड है, कितने समय से वो ड्रग्स के कारोबार में जुड़ा हुआ है और क्या ये पहली बार इस तरह से? आसिफ हुसैन पिछले 1.5 साल से एमडी ड्रग्स के इलीगल एक्टिविटीज में वो इन्वॉल्व है और विष्णुवादी भी दूसरी बार अहमदाबाद इस तरह से ड्रग्स लेके आया हुआ है। जिसमें यहाँ ये जो ड्रग्स का इतनी बड़ी मात्रा में जो जत्था आया है वो अहमदाबाद शहर में कहाँ किसको देने वाला था उसकी भी तफ्तीश होनी जारी है। इंट्रोगेशन में सारी बातें जानने को मिलने वाली है। જેતપુરના રબારિકા રોડ પરથી ગાંજાનો જથ્થો ઝડપાયો। રબારિકા રોડ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે 3.793 કિલોગ્રામ 3 કિલો 793 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। પ્રકાશ મણિકુમાર સિંઘ બિહારના રહેવાસી છે જે શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે। પ્રકાશ નામનો શખ્સ ગાંજો બિહાર બાજુથી વેચવા માટે લાવ્યો હોવાની પ્રાથમિક માહિતી ઉદ્યોગનગર પોલીસે આપી હતી। 3.793 કિલોગ્રામ ગાંજાના જથ્થો મળી આવ્યો છે। કુલ 38.930 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપીની અટકાયત કરીને એનડીપીએસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી છે। વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સમીક્ષા કરશે। પૂરના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે।
કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમે કલેક્ટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર બિજલ શાહ, મહાનગરપાલિકા કમિશનર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ઉપસ્થિત રહ્યા હતા. આ સમિતિ આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર અને વિશ્વામિત્રી વિશે વિગતવાર માહિતી લેશે. किस संदर्भ में लिया है? संदर्भ तो आप सभी लोगों को पता है कि यहाँ पे जो स्थिति थी तो उसके अनुसार अभी गृह मंत्रालय ने हमें यहाँ पे भेजा है. अभी हम मीटिंग्स कर रहे हैं, उसके बाद में हम फील्ड का जायजा लेंगे और उसके बाद में ही कुछ आगे बता पाएंगे. सर की मुलाकात लिया जाएगा जी, सर की मुलाकात लेंगे स्थल पे जाया जाएगा कि क्या घटना हुई है? हाँ, तो बाढ़ हुई है उसकी सब क्षेत्रों में जहाँ पे भी जाना होगा सारा हम विस्तृत दौरा करेंगे. आप समय देंगे तभी तो दौरा कर पाएंगे. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર LC 165 પર નવનિર્મિત રેલવે બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. રેલવે ઓવરબ્રિજની તકતીનું અનાવરણ તથા બ્રિજનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના વરદ હસ્તે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેત ઠાકરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ લોકાર્પણ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા બ્રિજના પાલનપુર એપ્રોચથી એલિવેટેડ રોટરી સુધીનું નિરીક્ષણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે આજે પાલનપુર શહેર, આબુ રોડ અને અંબાજી એમ ત્રણેય દિશાઓમાં જઈ શકાય એવા 2 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને રેલવે ફાટકના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ રેલવે ઓવરબ્રિજ માત્ર પાલનપુર શહેરના લોકો માટે નહીં પરંતુ અહીંથી પસાર થતા ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે. અધ્યક્ષ શંકર ચૌધરીએ ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદ થકી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોવાથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં સરસ એક વ્યવસ્થા કરી હતી. આજના દિવસે મા અંબે આજે મા અંબેના રથનું પણ કલેક્ટરશ્રીએ તો આગળ ઉદઘાટન કરાયું અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે આદરણીય અમારા અધ્યક્ષ મુરબ્બીશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે. 2.2 કિલોમીટર એટલે તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે, આ બાજુ પાલનપુર ને આ બાજુ આબુ રોડ, ત્રણેયને જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આજથી દૂર થશે. એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય, આપણા બનાસકાંઠાનો વિકાસ થાય એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે. આજે PWD મારફત પણ 400 કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે. આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે અહીં આગળ જામ થાય છે, મને ચોક્કસ ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર ટૂંક સમયની અંદર જ એ હલ થશે. આજે આ પુલ ખુલ્લો મૂકતા અને આ બધા જ અમારા અહીંયા આગળ બધા અમારા જે આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને ખરેખર આ સમસ્યાનો દૂર થાય એ માટે અંબાજી આજે પદયાત્રી પણ અહીંથી જે ચાલી અને એમના માટે પણ એક સરસ વ્યવસ્થા થઈ છે. તો હું ખૂબ આપ સૌ વતી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ખૂબ અભિનંદન આપું છું અને બનાસકાંઠાના જે કાર્યક્રમો આપણે જે કાર્યો થાય છે એ બદલ આદરણીય આ ગુજરાત આપણા માન્ય મંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે, આપ સૌ જાણો છો કે 160 કરોડ કરતા વધારાના ખર્ચે આ પુલ 2 કિલોમીટર કરતા વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય, શહેરમાં પણ જઈ શકાય, અંબાજી પણ જવાય અને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય. ખાસ કરીને રેલવેની સમસ્યા હતી
દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું. એટલે રોજનું 20 વખત કરતાં વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી, લોકોને પણ હાડમારી પડતી. એનો પણ ઉકેલ આવશે. અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું, ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે. ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે. એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજેના તબક્કે આપણે આભાર માનીએ. માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુક એ આ પુલ છે. માત્ર પાલનપુર પૂરતું જ નહીં, પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું આ પુલ થશે. ડિઝાઇનની દ્રષ્ટિથી પણ 70 મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે. એટલે નાવીન્ય પણ લાગે છે બધાને. ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદ્ભુત બનાવવામાં આવ્યો છે. લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજરોજ પાલનપુર શહેરના આરટીઓ સર્કલ ઉપરનો 3 લેગ એલિવેટર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપણા વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી અને આપણા કેબિનેટ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહજી રાજપૂતના હસ્તે આ લોકાર્પણ વિધિ થઈ છે. આ પ્રસંગે હું આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એક નવું નજરાણું પાલનપુર શહેરને, બનાસકાંઠાની પ્રજાને અને ગુજરાતને આપ્યું છે. ખૂબ ખૂબ આભાર. તો આ તરફ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે આ મેળામાં 35 લાખ ઉપરાંત દર્શનાર્થીઓ માત્ર 7 દિવસમાં આવવાની સંભાવના છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં મેળાવડો ભરાતો હોય ત્યારે આરોગ્ય સુખાકારી માટે રાજ્ય સરકારની જીવંત રક્ષક કહી શકાય તેવી 108 મેડિકલ ઇમરજન્સી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે. અને બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર સાથે મળી મા અંબેના દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈપણ ઘટના સમયે ઇમરજન્સી નિવારવા 108 એમ્બ્યુલન્સ સેવા કટિબદ્ધ બની છે. અને આ મેળાના પગલે અંબાજીના આજુબાજુના પહાડી વિસ્તારમાંથી પસાર થતા યાત્રિકોની સેવા માટે 8 જેટલી 108 એમ્બ્યુલન્સ 15 જેટલા રૂટ પર તારીખ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને હૃદયરોગ, પાણીમાં ડૂબી જવાની કે પછી અકસ્માતને અન્ય કોઈપણ આરોગ્યલક્ષી સુવિધા માટે અંબાજી આવેલી 108 એમ્બ્યુલન્સ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. જેને લઈ યાત્રિકોને પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન માટેની જાગૃતિ આવે અને જરૂર પડે તેનો ઉપયોગ લઈ શકાય તેવો આ રૂટ માર્ચમાં સંદેશો વહેતો કરાયો હતો. તો લાખો માય ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનું રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો છે. કલેક્ટર સહિતના અધિકારીઓ મા અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની શરૂઆત કરાઈ છે. મા અંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ. શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી 18મી સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાઈ રહ્યો છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત થતી હોય જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને થોડેક જ સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. 12મી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે. હું જિલ્લા વહીવટીતંત્ર વતી
સર્વે માઈ ભક્તોને, તમામ શ્રદ્ધાળુઓને, દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું. માં જગત જનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈપણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે. અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે. ધન્યવાદ. તો શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો છે. 7 દિવસના મહામેળામાં લાખોમાં ભક્તોમાં અંબાના દર્શન કરશે. ત્યારે આજે જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા માતાજીનો રથ ખેંચી મેળાને ખુલ્લો મુકાયો હતો. ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો દર્શને આવતા હોય છે. ત્યારે માના ભક્તોને કોઈ અગવડતા ન પડે તેને લઈને તંત્ર પણ સજ્જ છે. આજે વહેલી સવારે માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. બોલ માળી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. માઈ ભક્તો દ્વારા માતાજીના શિખર પર ધજા પણ ચઢાવવામાં આવી રહી છે. દૂર દૂરથી ચાલતા આવતા માઈ ભક્તો માના દર્શન કરતા જ બધો જ થાક ઉતરી જાય છે. થાક ઉતરતા જ ભક્તો માના ચાચર ચોકમાં ગરબે રમતા નજરે પડી રહ્યા છે. અંબાજીને જોડતા તમામ માર્ગો પર ભક્તો માનો રથ લઈને દર્શને આવી રહ્યા છે. જ્યારે આજે મેળો ખુલ્લો મુકાતા ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં શહેરીજનો બાદ ઉદ્યોગકારો પણ પરેશાન. વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં પ્રાથમિક અને પાયાની સુવિધાનો અભાવ. તંત્રને 3 ગણો ટેક્સ ભરતી વઢવાણ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારોમાં નારાજગી. જીઆઈડીસી વિસ્તારમાં 750થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે અને 30,000થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જીઆઈડીસી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. પીવાના પાણી અને રોડ રસ્તાઓનો અભાવ. વરસાદી પાણી નિકાલ માટે પણ જીઆઈડીસી વિસ્તારમાં કોઈ તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ નથી કરી. દર વર્ષે 1.5 કરોડનો ટેક્સ માત્ર વઢવાણ જીઆઈડીસીના ઉદ્યોગકારો ભર્યો છે, છતાં સુવિધા નથી આપવામાં આવતી. રસ્તા ખરાબ હોવાના કારણે ટ્રાન્સપોર્ટના પ્રશ્ન પણ સર્જાયા. તાત્કાલિક પ્રાથમિક સુવિધા આપવા કરાઈ માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ વરસાદને કારણે વઢવાણ જીઆઈડીસીના રોડ રસ્તા ધોવાઈ ગયા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના જીઆઈડીસી વિસ્તારમાં આશરે 750થી પણ નાના મોટા વધારે કારખાના આવેલા છે. ત્યાં 30,000થી પણ વધારે લોકો કામ કરી રહ્યા છે. ત્યાં હાલ કાચા માલની આવક જાવક બંધ પામી છે, કારણ કે ત્યાં રસ્તા ધોવાઈ ગયા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જીઆઈડીસીમાં 3 ગણો ટેક્સ વસૂલ કરવા છતાં પણ સરકાર ઘોર નિંદ્રામાં સૂઈ રહી છે. જોવામાં આવે તો હાલ જીઆઈડીસીમાં લોકો અથવા કારખાના વાળા બહુ વધારે પરેશાનીમાં જોવા મળે છે. ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. રોડ રસ્તામાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવેલ. હાલ સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં આશરે વર્ષે 1.5 કરોડ જેટલો ટેક્સ વસૂલ કરવામાં આવે છે, છતાં અહીંયા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી. હાલ લોકોની અને કારખાના વાળાની માંગ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જીઆઈડીસીમાં બધું કામ ચોખ્ખું કરવામાં આવે અને રોડ રસ્તા સુધારવામાં આવે. સુરેન્દ્રનગર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, પરવેશ. તો ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો. હનીફ બેલેબ નામનો શખ્સ એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હતો. ભરતનગર 2 માળિયામાં રહેતા હનીફ બેલેબ નામના શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંદાજે 25 ગ્રામ જેટલા ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો. 2.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. હનીફ બેલીમ નામનો શખ્સ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી ડ્રગ્સ લાવી છૂટક વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. ભાવનગર એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી ભરતનગર પોલીસને સોંપવામાં આવ્યો. તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના
ઉમળિયાવદરથી 13 ગામને જોડતો રોડ અતિશય બિસ્માર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામનો સ્થાનિક વ્યક્તિએ ખખડધજ રોડના વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ, જેમાં મહુવા તાલુકાના કાળેલા, બોરડી, કોજડી, રૂપાવટી, કુંભળ, સેંદરડા, બેડા, ભાનવડિયા, તરેડ, બેલમપર, કાંકીડી, રાજાવદર, ગળથર, સેતરાણા, વાધવ દરડા ગામને જોડતા માર્ગ પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષથી રોડ પર ખાડાના સામ્રાજ્યથી સ્થાનિક અને રાહદારીઓ થઈ રહ્યા છે પરેશાન. આ બાબતે અનેક વખત રજૂઆતો ગ્રામજનો દ્વારા સ્થાનિક નેતાઓને, તંત્રને રજૂઆત કરવા છતાં નથી રોડ રિપેર કરવામાં આવ્યા કે નથી નવો રોડ બનાવવામાં આવ્યો. સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા અનેકવાર કરી છે તંત્રને માંગણી કે વહેલી તકે રોડ બનાવી આપવામાં આવે. ડિલિવરી માટે આમાં લઈ જવા હોય તો તકલીફ પડે. આ કાંઈ રોડ છે કે તળાવ છે કાંઈ ખબર નથી પડતી. અને રસ્તો તાત્કાલિક અને કરો બનાવો સરખો. અને અમારે રોજ અવારનવાર કરવું. આમાં ડિલિવરી વાળા હોય તો કઈ રીતે લઈ જવા અમારે. અને અમારે હીરા ઘસું ને હાથવરામાં કઈટ રહી જાય તો કારખાને બે અને અહીંયા રસ્તે નીકળી તો અહીંયા દુખાવો થઈ જાય. એટલે તાત્કાલિક આ રોડ બનાવો. મારું નામ ગોડકિયા શૈલેષ, ગામ કાળેલા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હવે વાત એ છે કે મહુવાથી ઉમળિયાવદર, કોંજળી ને કાળેલા મારું ગામ 12 કિલોમીટર થાય. અને ત્યાંથી આજુબાજુમાં 1-2 કિલોમીટર ગામ છે. રૂપાવટી છે, કુંભણ છે, બોરડી, સેદરડા, વાઘવદરડા, પછી ત્રેડ, ગળથર, બેલમપર, કાકીડી, રાજાવદર, આ બધા ઘણા બધા ગામોનો રસ્તો છે. અને ઘણા બધા લોકો ત્યાં મંજૂરી માટે મહુવા જાય છે. આ બધા ગામમાંથી હીરા ઘસવા માટે હજારો લોકો મહુવા જાય છે. અને એટલો બધો અતિ રસ્તો ખરાબ છે 2-3 વર્ષથી કે વાત પૂછો મત. હવે 30-35 કિલોમીટર ઉપરનો રસ્તો છે. હવે 20 મીટર રસ્તો સારો નહીં હોય, 10-15 ફૂટ રોડ સારો નહીં હોય. એટલો અતિ બિસ્માર હાલતમાં રસ્તો છે. અહીંના સ્થાનિક રહેતાઓને કંઈ ધ્યાનમાં નહીં આવતું હોય. અને આ નેતાને આ રોડ દેખાતો જ નહીં હોય. અહીંના સ્થાનિક નેતાઓને આ રોડ દેખાતો જ નહીં હોય. અને એટલા બધા માણસો હેરાન થાય છે, એટલા બધા વિદ્યાર્થીઓ હેરાન થાય છે. હીરા ઘસુ લોકોને પૂછીને તો એમ કહેશે કે અમને મકોડા દુખવા મળ્યા. 12 કિલોમીટર ખાલી આવે ને તોય ત્યાં આગળના ગામના રસ્તા તો અલગ. અને એટલો બધો બિસ્માર હાલત રસ્તો છે કે વાત પૂછોમાં. 108 ને અકરવીને તો બી મુશ્કેલ પડે. 4 વ્હીલ તો હાલે એમ જ નથી. અને ખાડા ખબોચા એટલા ભરેલા છે. આ વિડીયોમાં તમે જુઓ, ખાલી બાઇક ઉપર વિડીયો ઉતારેલો છે ને તો પણ એટલો રોદા અને એટલું ઓલું આવે છે. તો વિચાર કરો, આ રોડ જે નજરે તમે જોયો હોય ને તો તમને એમ થાય કે આ તળાવમાં રોડ બનાવેલો છે કે નહીં, એવું લાગે છે. અને નમ્ર વિનંતી છે કે આ રોડ જલ્દી ને જલ્દી બને. લોકો કંટાળી ગયા છે, તાહીમ આમ થઈ ગયા છે. એટલો બધા રસ્તો ખરાબ છે કે ત્યાં મહુવાનું 25-30 ગામનું છે. આ બધો રોડ ઈ જ લાગુ પડે છતાં રોડ બંધ. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે. પરંતુ હાલમાં ભારે વરસાદ બાદ વાતાવરણમાં આવેલા બદલાવે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ઓલપાડ તાલુકાના 108 ગામોમાં, ખાસ કરીને ઓલપાડના કાંઠા વિસ્તારમાં 80% ડાંગર એટલે કે 50,000 એકરમાં ઓલપાડ તાલુકામાં ડાંગરનો પાક બનાવ્યો છે. અને મોટાભાગના ગામોમાં બેક્ટેરિયલ લીફ બ્લાઇટ નામનો બેક્ટેરિયાજન્ય રોગ, જેને ગામડાના લોકો સુકારો કહે છે, આ રોગ વર્ષો પછી દેખાયો છે. અચાનક ડાંગરનો ઊભો પાક સુકાવા લાગે છે, એટલે ડાંગરના પાકમાં કંઠી આવતી નથી અને પાક સુકાઈ જાય છે. ખેડૂતો આખી રાત જાગી મોંઘા બિયારણ, દવા, પાણી અને મજૂરી ચૂકવી ડાંગરની વાવણી કરી. અને જ્યારે પાક તૈયાર થયો ત્યારે ડાંગરના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો. એટલે કે વીઘે 10 થી 15 હજારનો ખર્ચ કર્યા પછી હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તો જગતના તાતને રાત્રે ઊંઘ નથી આવતી. હાલ દક્ષિણ ગુજરાતના ડાંગર ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે ખેતીનું જો ઉત્પાદન થતું હોય અને વાવેતર થતું હોય તો ચોમાસું અને ઉનાળુ ડાંગરની ખેતી થતી હોય છે. જેમાં ખાસ કરીને ઓલપાડ તાલુકામાં પણ ચોમાસુ ડાંગરની હાલમાં વધુમાં વધુ રોપાણ થયું છે, જેને લઈને ખેડૂતોએ ખૂબ મહેનત કરી છે. પરંતુ આ વર્ષે સતત વરસાદને લઈને જે ડાંગરનો પાક છે એ પાકમાં કંઠી આવી ગઈ છે. પરંતુ સતત વરસાદને લઈને જે કંઠી પર છે એ સુકારા નામનો જે વાયરસ, જે રોગ છે એ રોગ આવી ગયો છે. ત્યારે
તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે સતત વરસાદને લઈને જે ખેતીનો જે ચોમાસુ ડાંગરનો જે પાક છે એ પાક આઠમાં આવેલો કોળિયો હવે છીનવાઈ જાય તો નવાઈ નહીં. જે સુકારાનો જે રોગ છે એ રોગ વધુ વરસાદને લઈને હોવાનું માલુમ પડ્યું છે. આપણે કેટલાક સ્થાનિક ખેડૂતો છે એમની પાસેથી આપણે જાણીશું. જે આપનું નામ? મારું નામ રજનીકાંત પટેલ, ગામ સોનલાખારા, ઓલપાડ તાલુકો. મેં હાલમાં 40 વીઘા ડાંગરનું વાવેતર કર્યું છે અને હાલમાં વરસાદ વધુ પડવાને કારણે જે ફૂગનાશક કરીને એક રોગ આવેલો, વાયરસમાં રોગ આવેલો છે, તેને લીધે ઘણું નુકસાન થયું છે અમારે. કોઈક દવા માટેનું કોઈક સજેશન આપ્યું, કોઈ માર્ગદર્શન આવ્યું? હા, દવા મારી છે મેં ઘણા દવાવાળા પાસે બી, ને કાલ સુરતથી આવેલા કૃષિ યુનિવર્સિટી વાળા, તેને બી છંટાવી છે, પણ દવાથી કોઈ ડિફરન્સ દેખાતો નથી. તો કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ આ જે પાક જે રોગો છે એ રોગ વિશે પણ એનું નિરીક્ષણ કર્યું હતું. બીજા એક અન્ય ખેડૂત છે એમની પાસેથી જોડી જાણીશું. શું છે આપનું નામ? સંજય કુમાર મહિલા પટેલ, સોમલા. કેટલા વીઘા તમારો? 25 વીઘા બાદ છે. સુકારા નામનો જે રોગ આવ્યો છે, પહેલી વાર આવ્યો છે, અને આવ્યો છે તો કેટલું નુકસાન થશે અને એના બચાવ માટેના? નુકસાન માટે 50% ઉપર નુકસાન છે, અને આ જે પરાનપુરી હવે પશુપાલનમાં નાખે એ બી ખવામાં કામ નહીં આવે. 50% ઉપર નુકસાન જ છે, ને વરસાદ વધારે આવવાના કારણે છે વધતું જ જાય છે. એને દવાનો સંતાવ બી કરી નાખ્યો, અમે ખર્ચો ઘણો કર્યો પણ એનું રિઝલ્ટ મળતું નથી, ને બાજુના ખેતરમાં બી જાય છે. એ પછી તો આપણે કેટલાક ખેડૂતો સાથે ચર્ચા કરી હતી કે વધુ વરસાદને લઈને જે સુકારાનો જે રોગ છે એ વાયરસની તરફ ફેલાઈ રહ્યો છે. બાજુના ખેતરોમાં પણ પાણી દ્વારા અથવા તો પવન દ્વારા આ રોગ ફેલાઈ શકે તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ત્યારે હાલમાં જે ખેડૂતો છે, ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે જે પાકમાં જે આ રોગ આવ્યો છે એ સતત વધતો રહ્યો છે. ત્યારે હાલમાં જ કૃષિ વૈજ્ઞાનિકના જે ડોક્ટર હતા એમણે પણ આ વિસ્તારની મુલાકાત લીધી છે, અને હવે કેટલીક દવા છાંટવા માટે પણ એમને કેટલાક ભલામણ કરવામાં આવી છે. પરંતુ હાલ જે છે એ ખેડૂતો ચિંતિત બન્યા છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ. તો અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.